નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતરની કોર્ટની અંદર આજે સમગ્ર દેશની સાથે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। લોક અદાલતની અંદર જુદા જુદા જે દીવાની કેસો છે તેને આવરી લેવામાં આવ્યા અને તમામ એટલે કે 100% કેસનું નિરાકરણ લાવવામાં આવ્યું। લખતર ન્યાયકોર્ટની અંદર આજે સમગ્ર દેશની સાથે એ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લોક અદાલતની અંદર વિવિધ કેસો જેવા કે PGVCLના દાવા, બેંકના દાવા સહિતના જુદા જુદા દાવાઓ છે તે દાવાઓ સાથે ફોજદારી કેસો છે તેને પણ આવરી લેવામાં આવ્યા હતા। ત્યારે લખતર ન્યાયકોર્ટ પ્રિન્સિપલ જજ શ્રી દ્વારા દરેક વિભાગની અંદર જઈ અને પક્ષકારો અને ઉપસ્થિત અધિકારીઓ પાસેથી માહિતી લીધી હતી અને પક્ષકારો અને અધિકારીઓ છે તેમના દ્વારા કઈ રીતે જે સમાધાનકારી વલણ અપનાવવામાં આવે છે તેની જાત માહિતી મેળવવામાં આવી હતી। સાથે લખતર ન્યાયકોર્ટની અંદર જે દાવા ફેસલ થયા, મતલબ કે જે દાવાની અંદર માંડવડ કરવામાં આવી એટલે કે સમાધાનકારી વલણ અપનાવવામાં આવ્યું તે તમામે તમામ સમાધાન અંતર્ગત સરકારશ્રી દ્વારા મુકરર કરેલ નીતિ નિયમ મુજબની જે ફી છે તે વસૂલવામાં આવી। ત્યારે આજની આ લોક અદાલતને લઈને લખતર તાલુકાની અંદર મોટી સંખ્યાની અંદર જે કેસો છે તેને ફેસલ થતા મોટી સંખ્યાની અંદર લોકો દ્વારા લોક અદાલતની કામગીરીને આવકારવામાં આવી હતી।